મારે આ લોકો માટે લડવું છે, સમસ્યાના મુદ્દા. અને અહીંથી પ્રવીણરામ કે ગોપાલ ઇટાલિયા કે સુદાન ગઢવી અટકી નથી જવાના. હજી તો આ શરૂઆત છે. अभी तो ये ट्रेलर है, पिक्चर अभी जोर થી બોલો, એ તો ખરો પિક્ચર અભી. તો મિત્રો ભાજપ પડાએ મને પ્રવીણભાઈ એક ફોન કર્યો, મને કે સુદાનભાઈ આ ભાજપ પડા રોડા નાખે છે. મેં કીધું રોડાએ નાખશે, પોલીસને હાથોય બનાવશે, આપણા જ જ્ઞાતિના આગેવાનો હશે એને બેને મોકલશે, આ બધું કરશે, કારણ કે એમને ઈ જ આવડે છે. અને છેલ્લે હું કે ખબર, ઊંધી રકાબી જેવું છે. અલા હા, હમી ક્યારે થાય? તમે જુઓ, ચંદ્ર ઉપર પહોંચી શક્યા, મંગળ ઉપર પહોંચી શક્યા, ના ઘેડનો વિસ્તાર સોલ્વ ન થાય. મિત્રો પત્રકાર હતો, તમને કદાચ ખબર નહીં હોય, પોરબંદરમાં પણ મેં ઘેડના ગામો ગામ ફરેલો છું, આ વિસ્તારમાં રિપોર્ટિંગ કરેલું છે. તમને કદાચ ઈ ખબર નહીં હોય, 20 વર્ષ પહેલાની વાત છે. એટલે તમે એમ ન સમજતા કે મને નથી ખબર, પણ હું અહીંથી મુખ્યમંત્રી પ્રધાનમંત્રીને કહું છું, જેમ સાગરભાઈએ કીધું એવી રીતે કે આ જ ઘેડનો વિસ્તાર છે. અમે કહીએ એવી રીતે તમે ખાલી ફંડ વાપરો, ફંડ તમારે જ વાપરવાનું, એમાં થોડી ઘણી કટકી કરી લેજો, છૂટ. કારણ કે તમારો એવા છે બૂચ મારવાના, બૂચશિયાઓ. બૂચ તો તમે મારશો જ, અમે ના પાડીશું તોય મારશો, પણ હું તમને કહું છું થોડી ઘણી કરી લેજો.